ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે ખાસ કરીને વાત કરશું પોરબંદરના માણેક ચોક ખાતે મિત્ર મંડળ દ્વારા 38 વર્ષથી ઉજવાતા ગણપતિ ઉત્સવની અહીં એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સવારે ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે અને સાંજે પ્રતિમાને ફરીથી સાચવીને રાખી દેવામાં આવે છે। શહેરમાં સૌપ્રથમ ગણેશ ઉત્સવ અહીંથી શરૂ થયો હોવાનું પણ કહેવાય છે। પોરબંદર શહેરમાં આવેલા માણેક ચોક ખાતે છેલ્લા 38 વર્ષથી એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 1988માં માણેક ચોકની તાક કે જ્યાં ત્રીજા માળે રાજાશાહી વખતમાં 150 વર્ષ પહેલા ઘોડા પથ્થરથી બનાવેલી ગણેશજીની પ્રતિમા બિરાજમાન છે, ત્યાં પ્રથમ વખત ગણેશ ચતુર્થીના દિવસે ઘોડા પથ્થરની બનાવેલી ગણેશજીની મૂર્તિને રૂપિયાના રંગરોગાન કર્યા હતા તેમજ 4 લાડુના પ્રસાદથી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી। ત્યારબાદ દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વર્ષો પહેલા માત્ર ગણ્યા ગાંઠિયા લોકો જ ગણેશ ઉત્સવમાં સામેલ થતા હતા, પરંતુ હાલ હજારોની સંખ્યામાં ભાવિકો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે। ત્યાં આજે ગણેશ ઉત્સવ નિમિત્તે સવારે મહાપૂજાનું આયોજન કરાયું હતું અને સાંજે મહાઆરતી યોજાઈ હતી। ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। એક દિવસ માટે ગણેશજીનું પૂજન અર્ચન કરી આજ દિવસે સાંજે વિસર્જન કરવામાં આવે છે। આ ગણપતિ મહોત્સવની ખાસિયત એ છે કે અહીં વિસર્જન દરિયામાં કરવામાં આવતું નથી। વિસર્જન બાદ મૂર્તિને એક રૂમમાં રાખી દેવામાં આવે છે। આવતા વર્ષે ફરી તે પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે। હું અનિલભાઈ રિક્ષાવાળા અને માણેક ચોક આજથી 35 વર્ષની આસપાસ આ સેવા ચાલુ છે। તેમજ સોનીભાઈઓ, વેપારી ભાઈઓ બધા ગોળ બજાર, કાપડ બજાર બધાના સહયોગથી આ છેલ્લા 35 વર્ષથી ચાલુ છે અને રિક્ષાવાળાથી સ્ટાર્ટિંગ થયેલું છે અને એક જ દિવસનો આ પ્રોગ્રામ હોય છે। એક જ દિવસમાં અમે વિસર્જન કરતા નથી, સવારે સ્થાપના અને સાંજે વિસર્જન અને ગોળ મહારાજ થ્રુ આ બધું કરીએ છીએ। બધાનો પૂરો સહયોગ છે, બહુ સારું છે। સવારે બસ બાપાની સ્થાપના હતી અને બસ પૂજાપાઠ થોડા ઘણા જે વિધિસર હતા એ બધા પૂર્ણ થયા અને સાંજે ગોળ બાપા થ્રુ એનું વિસર્જન કરવામાં આવે છે। વિસર્જન બાદ મૂર્તિ સ્વસ્તિક રીતે જે રોજ દીવાબત્તી ધૂપ અને થાય છે અને રેગ્યુલર એની સાચવણી થાય છે। માણેક ચોક ખાતે મિત્ર મંડળ દ્વારા ઉજવાતો આ ગણેશ મહોત્સવ ખાતે શહેરમાં સૌપ્રથમ ગણેશજીની સ્થાપના અહીં કરવામાં આવી હોવાનું પણ આયોજકોએ જણાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।